હેલો દોસ્તો, વેલકમ ટુ માય ચેનલ. દોસ્તો ટેકની વાતો ચેનલમાં તમારું સ્વાગત છે. દોસ્તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું GCAS એટલે કે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ દ્વારા રાઉન્ડ 3 જાહેર કરવામાં આવે છે. જે કઈ તારીખથી તમે રજીસ્ટ્રેશન કરી શકશો રાઉન્ડ 3ની અંદર શું છે આ આખી માહિતી એ તમને આ વિડીયોની અંદર જાણકારી આપીશ. આ પ્રકારની માહિતી મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો ગમે તે લાઇક કરવાનું ભૂલતા નહીં. માહિતી કે આ પ્રમાણે છે કે કુલપતિઓના માગણીને કારણે યુજીમાં 4 જુલાઈથી અને પીજી માટે 1 જુલાઈથી તમે GCAS પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરી શકશો. જે પણ વિદ્યાર્થીઓ અહીં એડમિશનથી રહી ગયા હતા વંચિત, તો તે લોકો ફરીથી અહીંયા રજીસ્ટ્રેશન કરી શકશો. અગાઉ રજીસ્ટ્રેશન ના કરી શકેલા અને પ્રવેશ માટે વંચિત માટે ત્રીજો ઓનલાઈન રાઉન્ડ અહીંયા શરૂ થઈ ગયો છે. સ્નાતકની અંદર રાઉન્ડ 2ની માટે 2700 થી 2900 સુધી યુનિવર્સિટી અને કોલેજ ખાલી રહેતી જગ્યાઓના આધારે એડમિશન ઓફરની યાદી તૈયાર કરશે અને GCAS પોર્ટલ ઉપર મૂકવામાં આવશે. અને ત્યારબાદ 1/7/2024 થી 3/7/2024 GCAS પોર્ટલ પર નવી પ્રવેશ યાદી ચકાસવી તમારે ચકાસવાની રહેશે. જે નવી પ્રવેશ યાદી અહીંયા મૂકવામાં આવશે GCAS પોર્ટલ ઉપર અને ઓફર લેટરની પ્રિન્ટ લેવી. પ્રવેશ માટે જે તે કોલેજ પર તમામ અસલ પ્રમાણપત્ર અને સ્વપ્રમાણિત પ્રમાણપત્રોનો એક સેટ તૈયાર કરવાનો રહેશે અને તેનું રિપોર્ટિંગ કરીને તમારે કોલેજ ખાતે ફી ભરી પ્રવેશ કન્ફર્મ કરવાનો રહેશે. તો 1 તારીખથી લઈને 3 તારીખની તમારે ધ્યાન રાખવાનું છે. જે સ્નાતકની અંદર રાઉન્ડ 2ની અંદર યુનિવર્સિટીની અંદર જે પણ ખાલી જગ્યાઓ રહેતી હશે એ GCAS પોર્ટલ પર મૂકવામાં આવશે. જે GCAS પોર્ટલ પર જે ખાલી જગ્યાઓ મૂકવામાં આવશે તમારે ચકાસવાની રહેશે અને એ રીતે તમારે એ માહિતીને ચેક કરીને તમારે તમારું એડમિશન નવું લેવાનું રહેશે અને તમારે જે પણ તમારા પ્રમાણપત્રો હોય તેનો એક સેટ તૈયાર કરીને જોઈ શકો છો રિપોર્ટિંગ કરવું અને કોલેજ ખાતે ફી ભરી તમારે પ્રવેશને કન્ફર્મ કરવાનો રહેશે. તો સ્નાતક માટે રાઉન્ડ 3ની અન્ય આ રીતની પ્રોસેસ હતી. હવે અનુસ્નાતક માટે રાઉન્ડ 2 અને સ્નાતક માટે રાઉન્ડ 3 એ તમે જોઈ શકો છો 1/7/2024 થી 3/7/2024 અનુસ્નાતક રાઉન્ડ 2 અને 4/7/2024 થી 6/7/2024 સ્નાતક રાઉન્ડ 3ની અંદર નવી અરજી સ્વીકારવા તથા જે વિદ્યાર્થીઓ પ્રવેશ માટે અગાઉ અરજી કરી છે તેમની અરજી સુધારવા GCAS પોર્ટલ ઓપન કરવામાં આવશે. એટલે 6/7 સુધી તમે અહીંયા નવું રજિસ્ટ્રેશન કરી શકો છો અને તમારી જે રજિસ્ટ્રેશન પહેલાં તમે કરેલું હતું તો તેની અંદર જો સુધારો કરવા માગતા હો કે વિશેષ તમે જે પહેલાં જે તમે જે વિષય અહીંયા સિલેક્ટ કર્યો હતો એ વિષયને પણ જો તમે બદલવા માગતા હોય તો તમે બદલી શકો છો. એની સૂચના તમે નીચે જોઈ શકો છો. સૂચનાની અંદર ચોખ્ખું અહીંયા જણાવી દીધું છે કે GCAS પોર્ટલ મારફત કોલેજ યુનિવર્સિટીમાં વિવિધ પ્રોગ્રામ્સ પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓની પ્રોફાઇલ, શૈક્ષણિક વિગત કે પસંદ કરેલ વિષય વગેરેમાં જરૂરી ફેરફાર અને સંબંધિત યુનિવર્સિટી કોલેજ કક્ષાએ જરૂરી ફેરફાર કરી શકાશે. પોર્ટલ મારફતે વિદ્યાર્થી દ્વારા સ્નાતક અનુસ્નાતક કક્ષામાં પ્રવેશ મેળવેલ હોય અને પોતાનો પ્રવેશ કોઈ કારણસર રદ કરવા ઈચ્છતા હોય તો તેઓ સંબંધિત યુનિવર્સિટી કોલેજમાં જઈ પોતાનો પ્રવેશ પણ રદ કરાવી શકશે. અને GCAS પોર્ટલ મારફત વિદ્યાર્થીઓ દ્વારા BEd પ્રોગ્રામમાં પ્રવેશ મેળવેલ હોય પરંતુ વિદ્યાર્થી પોતાનો પ્રવેશ મેળવેલ વિષય અને શૈક્ષણિક વિગત વગેરેમાં જરૂરી ફેરફાર કરવા ઈચ્છતો હોય તો સંબંધિત યુનિવર્સિટી કોલેજ કક્ષાએ ફેરફાર તમે કરી શકશો. તો આ જે GCAS પોર્ટલ દ્વારા તમે આ એક ત્રીજો રાઉન્ડની અંદર આ એક સગવડ અહીંયા આપવામાં આવેલી છે. તો GCAS પોર્ટલ દ્વારા આ એક નવી જાહેરાત કરવામાં આવી હતી, નવી એક અપડેટ અહીંયા મૂકવામાં આવી હતી. તો જે પણ વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત છે, રજિસ્ટ્રેશન નથી કર્યું તો તે લોકો તમે કરી શકો છો. આ પ્રકારની એક અપડેટ મેં અહીંયા આ વિડીયોની અંદર માહિતી સંપૂર્ણ આપી દીધી. આ પ્રકારની અપડેટ અને માહિતી મેળવવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.